વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ કૈસો પંચન મુક્કારો કૈસો પંચન મુક્કારો સવપાવપણાસણો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ મંગલાણમ ચ સૌવેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્મા જય સચ્ચિદાનંદ. કાલનો કોઈ પ્રશ્ન હતો બાકી? જીતેન્દ્ર સાગ જીતુભાઈ, અરે ભાઈ બોલો જીતુભાઈ. કાલે તિરસ્કારની વાત થતી હતી, અભાવ ને તિરસ્કારનો. તો ચિત્રી ચડે એમાં ને તિરસ્કારમાં શું ફેર? તમને એક દાખલો આપું. અમે અહીંયા સુપરમાર્કેટમાં જઈએ તો શોપિંગમાં તો ઘણી વાર ત્યાં ફિશ નો સ્ટોર હોય, મીટ નો હોય. તો મને એમ લાગે કે અહીંયા જવા જેવું નથી, એટલે સાઈડ માંથી ચાલી જાવ. તો એ ચિત્રી ચડે ખરા? ના, એટલે બરાબર છે. જો આપણે છેવટે બધા સંજોગોમાં આપણી ગાદી પર રહેવાનું છે કે નથી રહેવાનું? બરાબર. હવે જો તમે જૈન ખરા કે નહીં? હાજી. અને જૈન છો તો તમને આ સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય એ વાત તો ખબર હોય કે ના હોય? હોય. સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? તો એમાં કૃષ્ણ ભગવાન એક દાખલો આપે છે કે કૃષ્ણ ભગવાન આપણા દેવોને થયું કે આ કૃષ્ણ ભગવાન આ સહાયક સમકીર્તિ એમ છે એવું કે છે એમ, તો કે આ કૃષ્ણ ભગવાન કેવી રીતે સમકીર્તિ હોય? એટલે પછી બે દેવો એમની પરીક્ષા લેવા ગયા. એટલે કૃષ્ણ ભગવાન અર્જુન જતા હતા ચાલતા ચાલતા, તો એ રસ્તામાં કૂતરાનું સ્વરૂપ લઈ અને એ પણ પેલું વાગ્યું હોય ને શરીર સડી ગયું હોય ને મોંમાંથી પરવું નીકળતું હોય ને એવું બધું એવું. એટલે જોઈને જ આમ ચિત્રી ચડે એવું આમ, અને ગંધાતું હોય, ગંધ આવતી હોય. એટલે આવું એમને જોયું. અર્જુને જોયું એટલે અર્જુન આમ થૂકી અને આગળ ચાલી ગયો. અને કૃષ્ણ ભગવાન શાંતિથી ગયા આગળ. પછી અર્જુને કૃષ્ણ ભગવાને કહ્યું કે આ જુઓ ને કૂતરું આમ બિચારું મરવા પડ્યું છે ને કેટલું સડી ગયેલું હતું ને કેટલું ગંદા આવતી હતી. કૃષ્ણ ભગવાન કેમ? મને તો દેખો કે એના દાંત કેટલા સુંદર છે એમ. એટલે પેલા દેવો સમજી ગયા કે આ કૃષ્ણ ભગવાન સમકીર્તિ છે. તો કે આ અર્જુને શું જોયું કે આ સડેલું શરીર છે, કોવાયેલું છે, ગંધ આવે છે, એ બધું જોયું. કૃષ્ણ ભગવાને એના દાંત સુંદર દેખાતા હતા એટલે જે સારું હતું એ જોયું. એટલે આવી સ્ટોરી આવે છે શાસ્ત્રમાં. આપણી તો આખી વાત, આપણે તો આનાથી વાત બહુ આગળની છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે સમકીર્તિ છે, આપણે એક સહાયક સમકીર્તિ છીએ. એટલે આપણી સામે ગમે એવો સંજોગ આવે એ સંજોગ આપણને હલાવે નહીં. બરાબર. હવે અત્યારે
તમારાથી એવું થઈ જાય કે આવું કંઈક જોઈએ એટલે ચિત્રી ચડે તો આપણે જીતુભાઈ જોડે વાત કરવાની હાજી કે જીતુભાઈ આ તમને ચિત્રી ચડે છે આની ગંધથી કે આ જોઈને કે બરાબર છે કે પણ છેવટે આ જગતનો કોઈ પણ સંજોગ આપણને હલાવે નહીં હા ઓકે એવા આપણે થવાનું છે ને હાજી એટલે આટલી વાત કરવાની બીજું બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી નહીં ઓકે ઓકે ના સમજ પડી આપણે વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી પણ એટલું સમજી લેવાનું કે આ બધામાંથી આગળ નીકળવું પડશે આગળ નીકળવાનું છે ઓકે ઓકે ના તમે સરસ ફોડ પાડી એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે હું કાંદા બટાકા ના ખાતો હોઉં તો બીજો કાંદા બટાકા ખાતો હોય તો એના માટે મને ચીડ ચડવી જોઈએ નહીં પછી આગળ શું કહ્યું કે આપણે નોનવેજ નથી ખાતા પણ કોઈ આપણી બાજુમાં બેસી નોનવેજ ખાય ને તો આપણને અસર ના થવી જોઈએ નહીં થવું છે આપણે જે કરવું એ આપણે કરીએ બરાબર છે આવો નાનો નાનો સંજોગ આપણને હલાવી જાય હા તો કે હલાવે છે કેમ આપણને તો કે આપણને જે પહેલેથી અંદર પાકું થયેલું છે ને એટલે જે અભિપ્રાય થઈ એટલે આપણે શું કે ડિઝાઇન થઈ ગઈ ફ્રેમ પર એનાથી કઈક જુદું આવ્યું એટલે આપણે થાય આવું કેમ બરાબર એટલે ખ્યાલ આવે દાદાનો દાખલો આપ્યો એટલે ના ખબર પડી એટલે આવા આપણે તૈયાર થવાનું છે ના એટલે કોઈ બાજુમાં બેસીને ખાતું હોય તો એવી કશી અસર નથી થતી પણ આ જે એની દુર્ગંધ આવે ને એ બરાબર છે વાંધો નહીં આ શું કહ્યું પણ છેવટે બધા સંજોગોમાં સ્થિર રહેવાનું ક્ષેત્ર કાર ભાવથી પર થવાનું છે ના એ વાત સાચી હવે તમને બીજો એક દાખલો આપું આ બધા બહુ ચોખ્ખા માણસો હોય હાજી જેને એકદમ નીટ એન્ડ ક્લીન જોઈતું હોય અને કોઈના ઘરે જાય ગંદુ હોય ને રસોડું ગંદુ હોય બેસિન ગંદુ હોય તો એને શું થાય તેમને શું થાય આ ગંદુ છે આમ છે તેમ છે થાય ના થાય હાજી એવું 78 માં હાજી દાદા ભગવાન સાથે સમેત શિખરની જાત્રામાં ગયા હતા એટલે સગવડ બહુ સારી હતી 2 બોગી હતી ટ્રેન ને પણ 2 બોગી પણ એ જમાનામાં 2 બોગી એટલે બહુ મોટું કહેવાય ઓકે 2 બોગી એટલા મહાત્માઓને બોગીની અંદર જે 2 કમ્પાર્ટમેન્ટ હતા 6 ના 2 એમાં પેલું રસોડા જેવું કરી નાખ્યું રસોડું સ્ટોરેજ હવે બધા જ મહાત્મા રસોઈ ને બધું કરવાનું હોય એટલે શું થાય એ જમાનામાં જે સ્ટેશન પર પાણી મળે એટલે કિચનમાં પાણીની જરૂર પડે એટલે પાણીના પીપળા ભરી લે ઓકે બરાબર પાણીના પીપળા મૂકવાની જગ્યા ના હોય એટલે શું કરે ટોયલેટમાં પણ પીપળું મૂક્યું હોય હવે અત્યારે આપણે આ જે મિનરલ વોટર આપણા મોટા બોટલ હોય એની સામે આ લોખંડનું બહાર કલર કરેલું પીપળું હોય ને એમાં પાણી ભર્યું હોય અને એમાંથી પાણી વાપરવાનું હોય તો તમે કેમ ના ખાઓ બરાબર અને એ પાછું સ્ટેશન પરથી સ્ટેશનના જે નળમાં પાણી સપ્લાય થતું એ સીધું પાઇપ થી ભર્યું હોય એટલે આ તો તમને વાત કરી હવે આગળ બનીશું કે પેલી ટ્રેન ગઈ તો રસ્તામાં કોઈક સ્ટેશન પાણી મળ્યું નહીં એટલે પાણી ખલાસ થઈ ગયું એટલે ટોયલેટમાં પાણી ખલાસ થઈ ગયું એટલે એમને જોયું એક બેન એક મહાત્માએ આપણા પેલા કીધું ભાઈ પાણી નથી એટલે પેલા જે કેટરિંગ વાળો ભાઈ હતો એને એક ડબલું આપ્યું પાણીનું ડબલું અને પેલા પીપમાં ડબલું ભરી અને એમને હાથમાં આપી દીધું લો આ ડબલું જઈ આવો કે સમજાય પછી પેલા બેન આ જોયું એટલે એમનાથી રહેવાયું જ નહીં
ખાવાનું કેમનું ભાવે? કે સંડાસનું જે ડબલું હોય એ જે પીપમાં નાખ્યું ને એ જ પીપમાંથી રસોઈ બનાવે ને આપણને જમાડે. કલ્પના કરો, તમે કલ્પના કરો કેવી રીતે ભાવે. એટલે એમનાથી રહેવાયું નહીં. એટલે પછી દાદા ભગવાન પાસે ગયા અને દાદા ભગવાને કમ્પ્લેન કરી કે દાદા રસોઈને બધું સારું હતું ને બહુ ટેસ્ટી હતું અને સગવડ એની સર્વિસ પણ બહુ સારી હતી. તો એ જમાનામાં જે ફેસિલિટી હતી એ પ્રમાણે પાણીની ફેસિલિટી, મિનરલ વોટરની બોટલ તો મળતી નથી અને પાછું બધે પાણી ના મળે, શોર્ટેજ થાય એટલે પીપળા મૂકેલા પણ આવું કંઈક થઈ જાય. તો દાદાને એમને આવી કમ્પ્લેન કરી, દાદા આવું છે એમ. હવે તમને આવું કે તમે ટૂર કાઢી હોય, યાત્રા કાઢી હોય, કોઈ મહાત્માની કમ્પ્લેન કે ભાઈ આવું થાય છે, તમે ધ્યાન રાખો, બરાબર, તો તમે કેટલા ઇમોશનલ થઈ જાઓ. થઈ જાય, બરાબર. અને બોલાવીએ એને, સમજાવીએ એને, વાત કરીએ, આમ કરીએ તેમ કરીએ. દાદા ભગવાને શું કહ્યું? દાદા ભગવાને એટલું જ કહ્યું કે આય પૂતગલ છે અને આય પૂતગલ છે. પૂતગલ એટલે આપણું ચોખ્ખું પાણી એ પૂતગલ, ડબલું નાખેલું પાણી એ પૂતગલ, ડબલાનું પાણી એ પૂતગલ જ છે ને. જુઓ, પૂતગલ નો ભેદ મિટાવી દીધો એમને. બરાબર. આપણને હોય ને કે આ પૂતગલ સાવ ના ખરાબ. દાદા કે આય પૂતગલ છે અને આય પૂતગલ. પેલા બેન ને આગળ કશું જ કેવું ના પડ્યું ને એમને અંદર એટલો સરસ ફોડ પડી ગયો. પછી આરામથી પ્રેમથી ખાતા હતા. આ વાત બરાબર યાદ રહેશે મને પણ. આ બનેલી હકીકત. હવે કેટલી મોટી વસ્તુ છે આમાં કે દાદા ઇમોશનલ પણ થયા નથી. અને આવું કે રોજે રોજ બનતું હોય, રેર કેસમાં આવું બને. પેલો કેટરિંગમાં પેલો માણસ જે પીરસતો હોય, કામ કરતો હોય, તો અમારે પાણી જોઈએ છે, ટોયલેટમાં પાણી નથી, તે કઈ ટોયલેટમાં પાણી લેવા જવાનું તો એ તો તમે ડબલું ભરીને આપી દે. ખ્યાલ? અને આવું કઈ રોજ બનવાનું હોય તો રેર કેસમાં આવું બને. હવે રેર કેસમાં આવું બને એનો શું થયો કે રેર કેસમાં કુદરતે વ્યવસ્થિત તમને આ જ્ઞાનની સ્થિરતા કરવાની તક આપી. હવે આ સ્થિરતા કરવાની તક આપી અને આપણે એટલા બધા ઇમોશનલ થઈએ, સેન્સિટિવ થઈએ, બીજા 10 જણને હલાવી નાખીએ. હવે તો આજે જમતો જ નહીં, રસોઈ તો છે ને આ સંડાસનું ડબલું પૂરેલું એવું પાણી છે બધું. તો શું થાય? એટલે હવે તમારો પ્રશ્ન ક્લિયર થયો? બહુ સરસ રીતના. થેન્ક યુ ભરતાનંદ. જય સચ્ચિદાનંદ. તો તમે ઘરે પહોંચી પણ ગયા ને? હાજી, ટાઈમસર પહોંચી ગયા. મને એમ કે મને ભેગા થયા એટલે ક્યારે પહોંચશે ઘરે? ના, બરાબર ટાઈમ ગોઠવીને નીકળ્યા. બધું સરસ રીતના પતી ગયું. તમારી ગોઠવણી ઘણો જ આનંદ થયો તમને મળીને. તમારી ગોઠવણી સારી હોય. હવે જો આ તો આની વાત કરી, પણ દાદા મને દાખલો કેવી રીતે આપતા હતા? એટલે આ પેલું કઈક જૈનો આવ્યો અને કંદમૂળ ની પેલી આગ્રહવાળી વાત હોય ને એમ. એટલે કેવું હોય કે ઘરમાં વડીલો હોય કંદમૂળ ના ખાતા હોય અને છોકરાઓ કંદમૂળ ખાતા હોય. એટલે હવે ઘરે કઈક બનાવ્યું હોય તો બંને જુદું જુદું બનાવ્યું હોય, ભૂલથી એકાદ બટાકાનું ફોડું પડે તો શું થાય? એટલે એમને કસાયો થઈ જાય, એકદમ ઉગ્ર થઈ જાય. તમને ખબર છે કે હું કંદમૂળ નથી ખાતો, મારા શાકમાં કે મારી દાળમાં બટાકાનું ફોડવું આવ્યું ક્યાંથી? બરાબર છે. હવે સામે દાદા શું કે છે કે અમે જમવા બેઠા હઈએ અને કાગડો ઉડતો ઉડતો જતો હોય ને એના મોંમાં માંસનો ટુકડો હોય અને ભૂલથી અમારી થાળીમાં પડ્યો તો ખબર ના પડે એ રીતે બાજુમાં મૂકી દઈએ.
રૂમાલમાં એટલે કોઈને ખબર ના પડે, બીજાનું પણ જમવાનું ના બગડે. જો આ હદની આખી જાગૃતિની વાત છે. આપણે તો આપણા માટે જ કાચા પડી ગયા. એટલે કવિ આજે કહ્યું કે દાદા તો દાદા છે, કવિ બીજું લખ નહીં. ચાલો, સરોજબેન નો પ્રશ્ન છે. સરોજબેન કાપડિયા. જીતુભાઈ જઈએ ને આગળ. હા બોલો સરોજબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે મન જે બતાવે એ મન વિચારના આધારે બતાવે, તો પછી મન ને વિચારનું કનેક્શન કઈ રીતનું અને આપણને ડિફરન્શિએશન કેવી રીતે થાય કે આ મને બતાવ્યું કે વિચારમાંથી આવ્યું? એટલે કેવું છે, એકદમ સિમ્પલ છે. હા, મન એટલે શું? તો મન ગ્રંથિઓનું બનેલું છે એવું કહ્યું દાદાએ. મન ગ્રંથિનું બનેલું છે. બરાબર. કહ્યું ને, એવું કહ્યું ને, એ તો સમજાય ને. એટલે કે જુદી જુદી ગાંઠ હોય, કે ખાવાની, પીવાની, પહેરવાની, આની તેની બધી જાત જાતની ગાંઠો હોય, તો કે ગાંઠોનું આખું, એ ગાંઠોથી એ આખું મન બનેલું છે, ગ્રંથિ સ્વરૂપ. અને સાદી ભાષામાં શું કહ્યું કે મન એટલે વિચારોનું પોટલું, બંડલ ઓફ થોટ્સ. અને મનનું ફંક્શન શું? તો કે જેમ જે સમય સંજોગ ભેગા થાય એટલે દ્રવ્ય ક્ષેત્ર કાર પ્રમાણે એ બંડલ ઓફ થોટ્સ માંથી એક થોટ બહાર આવે. એટલે થોટ જે બહાર આવી અને એમાં અહંકાર વિચરે, અહંકારની સાથે ટ્રાવર્સ કરે, ત્યારે એ વિચાર કહેવાય. ખ્યાલ આવે? ત્યારે એને વિચાર કહેવાય. એ પહેલા એને અધ્યવસાન કહે. અધ્યવસાન એટલે એ ફૂટે ખરો, અહંકાર એની સાથે જોડાય નહીં. એટલે શું થાય કે વિચાર ફૂટી અને તરત સમી જાય, ફૂટે અને સમી જાય, ફૂટે અને સમી જાય, એને અધ્યવસાન કહેવાય. પણ પછી એને કોઈક વિચાર ગમી જાય એટલે એની સાથે અહંકાર સાથે જોડે બેસી જાય, એટલે કે અહંકાર એની જોડે ટ્રાવેલ કરે, ત્યારે એને વિચાર કહેવાય. ત્યારે અધ્યવસાન ને કહેવાય, ત્યારે વિચાર કહેવાય. એટલે મન જે છે આવી રીતે છે. એટલે અંદર બધા જાત જાતનું પડેલું હોય, પછી એ સમય સંજોગ મળે એટલે એ પ્રમાણે ફૂટે. આ આપણો 5 વાગ્યાનો સત્સંગ હોય, આ લંડનનો 5 વાગ્યાનો ટાઈમ હોય, તો 4 વાગે કોઈને વિચાર આવે કે ચાલો હવે આજે સત્સંગમાં બેસી જઈએ, તો કે ના આવે. પણ 4:45 થાય એટલે એને વિચાર આવે કે ચાલો 4:45 થયા છે, ચાલો ઝૂમમાં લોગિન કરી નાખીએ, જલ્દી જોડે જઈએ. અને તો પછી આ સંખ્યા પૂરી થઈ જશે તો પેલામાં જોવું પડશે, શું પેલું કે છે, યુટ્યુબમાં જોવું પડશે. તો કે આવો વિચાર ક્યારે આવે? કે સમય પાકે ત્યારે ને. અને સમય પાક્યો હોય અને એ સમય ઘરે હોય તો વિચાર આવે. બરાબર? પણ ડોક્ટર પૂર્ણિમાબેન હોય, સમય પાક્યો હોય, પણ એ પોતાની સર્જરીમાં હોય, ક્લિનિકમાં હોય, તો પછી વિચાર આવે ખરો? તો કે આ સમય સંજોગ મળે એ પ્રમાણે એ જે મનની ગ્રંથિ છે એમાંથી એક ફૂટે. ફૂટે છે ત્યાં સુધી એને વિચાર નથી, એ મનના ભાગમાં જ છે. પણ પછી એની સાથે અહંકાર વિચરે એટલે એને વિચાર કહેવાય. પણ જાડી ભાષામાં શું કહેવાય? તો કે મન એટલે શું? તો વિચારોનું પોટલું. અને આમ શાસ્ત્રની પરિભાષામાં મન એટલે ગ્રંથિ સ્વરૂપ, બધી જાત જાતની ગ્રંથિઓથી બનેલું. તો કે સમય સંજોગ પ્રમાણે ગ્રંથિ ફૂટે છે. તો કે એટલે મનમાં વિચાર આવે છે એ આમ આપણી જાડી ભાષા થઈ. અને આ જે થોડું સટલ જાય તો કે મનમાં ગ્રંથિ ફૂટે છે. અને ગ્રંથિ ફૂટે તો એ ફૂટી અને દાદા શું દાખલો આપતા હતા કે આપણે હિન્દુસ્તાનમાં જે દારૂખાનું હોય તો પેલી કોઠી આવતી, ઘઉંની કોઠી ને ચોખાની કોઠી એવું કહેતા હતા. એટલે પીળા કલરનો પ્રકાશ હોય તો કે આ ઘઉંની કોઠી, અને વ્હાઈટ હોય તો કે આ ચોખાની કોઠી. એટલે કોઠી ફોડે તો કોઠીમાંથી બધા તણકા ઉપર જાય 5-7 ફૂટ ઉપર, અને પછી નીચે આવી જાય. નીચે જમીન પર પડે એટલા માટે બુજાઈ જાય.
એવું આ મનમાં જે ગ્રંથિઓ છે એમાંથી એક પછી એક અધ્યવસાન ફૂટ્યા કરે. પણ જે અધ્યવસાન સાથે મન એની જોડે બેસી જાય, એની જોડે ચાલે અહંકાર, જે અધ્યવસાન સાથે અહંકાર ચાલે એને પછી વિચાર કહેવાય. એટલે આવી રીતે બેની વચ્ચે ભેદ છે. એટલે વિચાર છે, હવે અહંકારની જોડે બેસી ગયો એ વિચાર. હવે એ વિચારને તમે જુઓ એટલે તમે એનાથી જુદા પડ્યા એટલે વિચાર તમને કશું ડિસ્ટર્બ કરી શકે નહીં. પણ તમે એની જોડે ચાલવા માંડો તો પછી એ વિચાર વમરે ચડે. એટલે ભાઈ કેટલાક એક જ વિચારમાં ખોવાઈ ગયેલા હોય ને, એમ ખોવાઈ ગયેલા હોય, ધૂની થઈ જાય, ધૂની. અને આમ ધૂની કોણ થઈ શકે? તો કે એનું મન એક જગ્યાએ એકાગ્ર થઈ ગયું. એટલે આવું મન જેનું એક જગ્યાએ એકાગ્ર થઈ જાય ને તો પછી એ પોતે નક્કી કર્યું હોય એમાં ઊંડો ઉતરી શકે. એટલે આ સાયન્ટિસ્ટો ને બધા એવા હોય ને એવા ધૂની મગજ ના હોય. એટલે એમને જે પણ પકડ્યું હોય એની પાછળ પડી જાય. એટલે પછી એમને આસપાસ કશું ખ્યાલ રહે નહીં. વાઈફ આવીને ચા મૂકી ગઈ હોય તો ચા ઠંડી થઈ જાય ને તો એને ખ્યાલ ના હોય કે આ ચા પીવાની રહી ગઈ. એ પોતાના એ કામમાં હોય તે ખોયેલા હોય. એટલે આવી રીતે મન, અધ્યવસાન અને વિચાર 3 વસ્તુ છે. એટલે આ ગ્રંથિ સ્વરૂપ એટલો ભાગ મન કહેવાય. એ મનનો સ્વભાવ શું કે સમય સંજોગ પ્રમાણે એમાંથી એક પછી એક આ અધ્યવસાન એટલે કે જાડી ભાષામાં વિચાર ફૂટ્યા કરે. પણ એને વિચાર ક્યારે કહેવાય કે જોડે ચાલે ત્યારે. અહંકાર ભેગો થાય, અહંકાર એને ભેગો ચાલે ત્યારે વિચાર કહેવાય. અને ત્યાં સુધી અધ્યવસાન. એટલે અધ્યવસાન તમને તકલીફ નથી કરતા, પણ અહંકાર જોડે ચાલવા માંડે એ વિચાર બને અને પછી એ એના ગુચરામાં ફસાય. એટલે એને થાય કે હારું આ બહુ વિચારો આવે છે, ઊંઘ નથી આવતી. જ્યારે દાદા ભગવાન શું કે આ અધ્યવસાન ફૂટ્યા કરે તો કે આપણે એને જોયા કરીએ. આપણે એની જોડે ચાલીએ નહીં, પણ મનના ઘોડાની જોડે ચાલીએ તો આપણે થાક લાગે. પણ એ મનના ઘોડા ઉપર આપણે બેસી જઈએ તો એક ઘોડો થાકી જાય અને પછી એને ઊંઘ આવી જાય. ખ્યાલ આવ્યો? ચા પૂછો આગળ એના કનેક્શન માં. સરોજબેન સમજાયું ને તમારો? સમજાયું. હવે આગળ પૂછ્યું તમારે આ પ્રશ્નમાં? ના, સંઘર્ષ આજ મેઇન સમજવું હતું કે અને આપણે તમે કહ્યું ને કે આપણે એની જોડ સાથે ના જઈએ, એ ભાગ થોડો અઘરો લાગે કે આપણે છૂટા આપણે એમ બોલીએ કે આ મારો નથી આનું છે, પણ એ શાબ્દિક થોડું રહી જાય છે ત્યારે. એટલે પછી તમારે પહેલા કેવું છે કે પહેલા આપણે સમજાય કે આ જે વિચારો આવે છે એટલે કે આ વિચારોની જોડે આપણે દોડવાનું નથી. વિચારોને જોયા એટલે ઘોડા ઉપર આપણે બેસી ગયા. સમજાય? વિચારોને તમે જોનારા થયા એટલે તમે મનના ઘોડા ઉપર બેસનારા થયા. અને વિચારોની જોડે દોડો એટલે તમે થાકી ગયા, એટલે તમે અહંકારી થયા. વિચારોની જોડે દોડો એટલે તમે સરોજબેન થઈ ગયા. અને સરોજબેન થઈ જાઓ એટલે થાક લાગે કે ના લાગે? લાગે, ડેફિનેટલી. એટલે થાક લાગે. એટલે એવી રીતે થાક લાગે છે. એટલે આમ કેવું દાદા સાદી ભાષામાં એટલી બધી ડેપ્થ વાળી વાત કરી દીધી છે કે આ મનમાં ગમેલા અધ્યવસાન ફૂટે એનો વાંધો નથી. એટલે કોઈને એવો સમય આવ્યો એક સાથે એટલા બધા ફૂટે એમ, પણ એકે અધ્યવસાને પકડે નહીં તો એ મુક્ત છે. અને આખું જગત શું વિચારે કે ઓહો આટલું બધું મન એ થઈ ગયું એમ. આટલા બધા એને અધ્યવસાન તો સમજાય નહીં, એટલે એને થાય કે આટલા બધા વિચારો એક સાથે મને આવે છે તો કે એવું ને આ કોઠી જેવા છે, જે દારૂખાની કોઠી હોય એ ફૂટે તો એક સાથે કેટલા બધા તણખા નીકળે, આમ ઝૂ અવાજ કરતા નીકળે અને એમાં પાછો અડધી મિનિટમાં તે
બેસી જાય નીચે, હમ ઓળવાઈ જાય. એવું આ અધ્યવસાન થી એને સમજાય અને એને અધ્યવસાન તરીકે જુએ તો પછી એ બધું સમાઈ જાય. પણ એની જોડે રહે તો એમાં પેટ્રોલ પુરાય. એટલે આપણાથી આવું થઈ જાય છે. એટલે આ સમજાય એટલે શું થાય કે પછી એ વિચારને જોવાની શરૂઆત થાય. અત્યાર સુધી વિચારની જોડે દોડતા હતા એની જગ્યાએ વિચારને જોવાની શરૂઆત થાય. અને વિચારને જુએ એટલે મોટું સામાયિક થઈ ગયું. પૂછો હા, પ્રશ્નો સારા તમારા. એટલે વિચાર અધ્યવસાન જે દશા છે એ વખતે જ આપણે છૂટા પડી શકાય, અને જો એ છૂટા પડીએ તો વિચાર આગળ આવે જ નહીં, એવું ને? હા, એટલે અધ્યવસાન આપણે જોઈએ ને, અધ્યવસાન વખતે જ આપણે એ અધ્યવસાનને જોઈએ એટલે અધ્યવસાન આખું સમી જાય અને પછી બીજા આવે. એટલે એ જેમ પેલા તણખા નીકળે ને એમાંથી, એ તણખો સમાઈ જાય, બીજો નીકળે. કેટલી કોઠી હોય તો કોઠી 1-1.5 મિનિટ ફૂટે, 1-1 મિનિટ, ને પછી સમી જાય. એવું આમાં એ સમયનો જયારે ધક્કો હોય, એનો ફોર્સ હોય, ત્યારે થોડું 5, 10, 15 મિનિટ બહુ અધ્યવસાન ફૂટે, પણ તમે એને જોયા કરો તો બધું સમી જાય પછી. એટલે એ વખતે જોવાની જગ્યાએ શું થાય કે મને બહુ બધા વિચારો આવે છે, એટલે પોતાની ગાદી છોડી દે છે. મને બહુ બધા વિચારો આવે છે, મને બહુ બધા વિચારો આવે છે, મને બહુ બધા વિચારો આવે છે, મને આટલા બધા વિચાર કેમ આવે છે એમ કહીને પોતે વિચાર કરનારો થઈ જાય છે. હવે દાદાનું વિજ્ઞાન તો કેટલું સાદું, સીધું, સિમ્પલ, સહેલું છે એમ કે ભાઈ આ મનમાં આ વિચારો જે આવે છે એટલે આ અધ્યવસાન ની સાથે આ અહંકાર વિચરે છે, ડિસ્ચાર્જ અહંકાર જે વિચરે છે આપણા મહાત્મા માટે, તો કે એ જે વિચાર છે એ વિચાર આવે છે કે વિચાર ખાલી થાય છે? આવીને જતા રહે છે, ખાલી થાય છે. ખાલી થાય છે એટલે કે વિચાર જાય છે ને. હવે વિચાર જતા હોય તો વિચાર જાય છે એટલે શું કે મનની જે ગ્રંથિનું જે વોલ્યુમ છે ધીરે ધીરે ઓછું થાય છે, ખાલી થાય છે. હા, એ ખાલી થાય છે. નવો સ્ટોક તો હવે ઉમેરાવાનો નથી. તો એ ખાલી થાય છે, તો એ ખાલી થાય એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? સરસ કહેવાય. સરસ કહેવાય. હા, બરાબર છે. તો કે ખાલી થાય છે સારું કહેવાય. અને એમાં ક્યારેક આપણે બહુ ખરાબ વિચાર આવતા હોય અને એ આપણે જોયા કરીએ તો ખરાબ વિચાર આવે છે કે જાય છે? જાય છે. એટલે કે ખરાબ વિચાર ખાલી થાય છે, એટલે સારું કહેવાય કે ના કહેવાય? બહુ સારું. એટલે આપણા માટે આપણે અક્રમ વિજ્ઞાન મળ્યું એટલે આપણા માટે પેલું કહે દોનો હાથ મેં લડ્ડુ. સારા વિચાર આવ્યા, એને જોયા, મન ખાલી થઈ ગયું, અને ખરાબ વિચાર આવ્યા, એને જોયા, એ ખાલી થઈ ગયા. તો કે બંનેમાં આપણને કમાણી છે. અને જગતના લોકોને શું હોય કે આ ખરાબ વિચાર આવવા ના જોઈએ, આ વિચાર ના આવવા જોઈએ, અને સારા વિચાર કરવા જાય. એટલે એમાં પછી પોતે ગૂંચાઈ જાય કે સારા વિચાર આવતા નથી અને ખરાબ વિચાર બંધ થતા નથી. એટલે પછી મન એને ગૂંચવી નાખે. મનની સાથે ટેકલ કરતા, ડીલિંગ કરતા ના આવડ્યું એટલે મનને એને એવું થાય કે મારાથી મન કંટ્રોલ થતું નથી. એટલે આવી રીતે પછી પોતે માર ખાય. સારું, તમે પ્રશ્નો હારા કરે, મને ગમ્યું. એટલે મનથી મુક્તિ જે દાદા કહેતા હતા, પેલું બુક નું ટાઇટલ હતું મનથી મુક્તિ. હા, તે મુક્તિ આ પ્રોસેસ કરવાથી મળે. હા, મનથી મુક્તિ એટલે શું કે મનથી તમે જુદા પડ્યા એટલે મુક્ત થઈ ગયા. અને પછી આપણે એમ કહી અત્યાર સુધી હતું કે મારું મન ને મારું મન મને હેરાન કરે છે, એને બદલે આ સરોજબેન નું મન થયું, આ સરોજબેન નું મન થયું, અને આ સરોજબેન નું મન ખાલી થઈ રહ્યું છે, એટલે મુક્ત થયા કે ના થયા? રાઈટ. એટલે મનથી મુક્તિ એટલે બહુ મોટું આધ્યાત્મ દશા કહેવાય.
એટલે કે આખું જગતના બધા ધર્મો એ મનને શાંત કરવાનો પ્રયત્ન કરે. એટલે મનને શાંત કરવા માટે શું કરે? તો એ મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે. એટલે એને લાગે કે આ એકાગ્ર થયું એટલે કે મને આ શાંતિ આવી, મારા માઇન્ડમાં પીસ આવી. એટલે શું વિચારે કે જેટલા ઓછા વિચારો હોય છે તો મને શાંતિ વધારે હોય છે, તો કે આ વિચારો ઓછા આવે એવો પ્રયત્ન કરવા જાય. એવું બને ખરું? ના. એટલે પછી શું કે ભાઈ તું પ્રયત્ન કર્યા કરે તો બહુ અઘરું છે કે આખો અવસર નીકળી જાય. તો પછી આખી જિંદગી પાસે દોડ્યા કરે અને એને શું લાગે હું તો આટલા વર્ષોથી આ કરું છું. અને આપણે એકાગ્રતા કરે એટલે એકાગ્રતાના આધારે એને થોડીક શાંતિ લાગે એટલે એને થાય કે મને હવે થોડીક શાંતિ રહે છે. એટલે એનો જે અહંકાર વાળો ભાગ છે એ પોસાય કે મને શાંતિ રહે છે એટલે મેં કંઈક કર્યું, હું કંઈક પામ્યો, બીજા બધા પામ્યા નથી. એટલે આ રીતે અહંકાર પોસાય અને કર્યા કરે. જયારે આપણી વાત આખી જુદી છે. આપણી વાત તો આખી વિચારને મનથી જુદા પડ્યા. આપણે આપણી ગાદી ઉપર રહ્યા અને આ જે અધ્યવસાન અને આ જે વિચારો એટલે કે ડિસ્ચાર્જ અહંકાર જેમાં વિચરે એ બધાને આપણે જોનારા થયા, જાણનારા થયા. એટલે ભગવાનની ભાષામાં મનથી મુક્ત થયા. એટલે કે અત્યાર સુધી એટલે પેલા બધા મનના માલિક થઈ અને મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, કંટ્રોલ કરવાનો. અને પછી સક્સેસફુલ થાય નહીં એટલે કે હજી તો બહુ અઘરું હોય, બહુ પગથિયા, કેટલો ટાઈમ જતો રહે. એના માટે કે હિમાલયમાં જઈને બેસવું પડે, કેટલું ધ્યાન કરવું પડે, કેટલી સાધના કરવી પડે. અને પછી કોઈ કે ના મારું મન થોડું શાંત રહે છે એટલે બીજા બધાને થાય કે ઓહો આ કેટલો આગળ વધી ગયો. પણ જયારે સંજોગ આવે ત્યારે વિચલિત થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. આ સાધના કરતા હોય, એકાગ્રતા કરતા હોય અને નિયમિત કરતા હોય અને પછી એમને સોશિયલ ફંક્શનમાં ક્યાંક જવાનું થાય અને 2-4 દિવસ એટલી બધી એ હોય આમ દોડધામ ને બધી સંજોગો એવા હોય કે શાંતિથી બેસાય એવું ના હોય, તો જે થોડી ઘણી અંદર મનમાં શાંતિ થઈ હોય ક્યાં હવામાં ઉડી જાય ખબર પડે કે ના પડે? પડે. એને એવું થાય કે ઓહો આ તો જાણે એમ કશું છે જ નહીં એવું લાગે. એને એવું લાગે મારું બધું લૂંટાઈ ગયું. હવે કેવા થવાનું છે કે બહારના સંજોગો ગમે તેવા હોય પણ એ મનના એ વિચારોને એ આપણે જોનારા થયા. ભલે અંદર ડિસ્ચાર્જ અંદર ઇન્વોલ્વ થાય, આપણે એનો વાંધો નથી, પણ એને જોનારા થયા તો કે આ જોનારા થયા તો મનથી મુક્ત થયા. અને જે મનથી મુક્ત થયા એ મોક્ષ તરફ જાય. ખ્યાલ આવે? જે મનથી મુક્ત થયા એનું એ મોક્ષ તરફ આગળ વધે. એવું આ મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અચિત, નિકાલી અહંકાર બધાને આપણે જોનારા થયા કે ના થયા? થયા. રાઈટ. તો બધાને જોનારા થયા એટલે આપણે મોક્ષ તરફ જલ્દી જઈએ છીએ કે જતા? જઈએ છીએ. તો કે આટલું બધું આપણે જોઈ શકીએ એવી દશામાં આપણને મૂક્યા છે. સમજાયું? હા, પૂછો હવે આગળ બીજો કઈ પ્રશ્ન હોય તો પૂછો. આજ રીતે અંતસ્કરણમાં ચિત્ત, બુદ્ધિ ને અહંકાર એની સાથે કેમ ડીલિંગ કરવાનું? દ્વારકેશભાઈ શું પૂછે છે કે આવી રીતે અંતસ્કરણમાં બુદ્ધિ, ચિત્ત, અહંકાર એની જોડે શું ડીલિંગ કરવાનું? આવું જ આ ઇન પ્રિન્સિપલ આપ્યું આપણને સૈદ્ધાંતિક રીતે કે આ મનના વિચારોને જોવાનું. એવું બુદ્ધિ પણ જાતનું બતાવે કે ના બતાવે? તો કે બતાવે અને આપણે સમજાય કે આ બુદ્ધિએ બતાવ્યું. બુદ્ધિએ બતાવ્યું કેવી રીતે ખબર પડે? તો કે આ મનમાં કઈક વિચાર આવે એટલે બુદ્ધિ પછી એનું એનાલિસિસ કરીને એમાં ફાયદો છે, નુકસાન છે બધું શોધી કાઢે કે ના શોધી કાઢે? અને શોધીને આપણે ઓલું ફાયદા તરફ ઝુકાવે કે ના ઝુકાવે?
એટલે ફાયદા તરફ જે આપણે નમાવે છે, ફાયદા તરફ ખેંચી જાય છે, એ શું થયું તો કે આ બુદ્ધિ થઈ. આવું આટલો બુદ્ધિને ઓળખે ને એટલે બુદ્ધિનું જોર, બુદ્ધિનું ચલણ તૂટી જાય. એટલે દાદા શું સાદી ભાષામાં શું કે આપણે બુદ્ધિબેનને કહી દઉં કે હવે અમારે તમારું કામ નથી, તમે બહારને બેસો, કંઈક જરૂર પડશે તો બોલાવીશું. તો કે આ બુદ્ધિબેનને આવું કહી શકો ક્યારે? બુદ્ધિ ઓળખાય ત્યારે ને. એટલે મુખ્ય વાત શું હતી, આપણે શું સ્થૂળ શબ્દો પકડી લઈએ, એટલે આપણે પછી આ બુદ્ધિ હેરાન કરતી હોય તો આપણે બોલીએ બુદ્ધિબેન તો બહાર બેસો એમ. પણ આ ક્યાં બુદ્ધિ ઉભી થઈ એ પકડવું પડે ને. એટલે ક્યાં ઉભી થઈ એ પકડાય તો પછી એ બુદ્ધિનું ચલણ જતું. આ પકડ્યું કે આ બુદ્ધિ ઉભી થઈ એટલે આપણને તો પાકું જ છે કે મારે બુદ્ધિનું સાંભળવું નથી. કારણ કે બુદ્ધિ સંસારાનુગામી છે, સંસાર તરફ ખેંચી જનારી છે, અને મારે જવું છે મોક્ષ તરફ. તો બુદ્ધિ ભલે ને ગમે બતાવે મારે સાંભળવું નથી, પણ બુદ્ધિ બતાવે સાંભળવું નથી એટલું નક્કી કરે ના થાય. બુદ્ધિ દેખાવી જોઈએ ને. હવે જયારે બુદ્ધિ દેખાય તો પછી એનું સાંભળે નહીં. બુદ્ધિ દેખાય ક્યારે? જ્ઞાનની સીટ ઉપર બેસે ત્યારે. શુદ્ધાત્માની ગાદી પર બેસે એટલે જ્ઞાન પ્રકાશ આવે તો એ જ્ઞાન પ્રકાશમાં બુદ્ધિ દેખાય. એટલે બુદ્ધિ દેખાય એટલે બુદ્ધિની વાત સાંભળે? તો બુદ્ધિની વાત જ ના સાંભળે એટલે પછી મોક્ષ તરફ જાય કે ના જાય? હવે દાદા આપણે આવું બધું કહે ને એમ તો આપણે થાય ભાઈ હવે આ તો થોડું અઘરું છે, એના કરતા પેલું શુદ્ધાત્મા આપણે શુદ્ધાત્મા બોલીએ ને એટલે બધું આવી જાય એમાં. અને ખરેખર આવી જાય છે ને. જેવું કે હું શુદ્ધાત્મા છું એટલે આ બધામાં ઇન્વોલ્વ થઈ ગયો હોય તો નીકળી જાય કે ના નીકળી જાય? ખાલી એટલું પણ હું મન વચન કાહી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું તો પણ શું થાય? તરત જ એને અંદર આમ આનંદ ફૂટે. એટલે પછી મનમાં ગમે એટલા વિચાર આવતા હોય કે બધું અંતસ્કરમાં ગમે એટલું આમ ટર્મોઇલ ચાલતું હોય, ઘર્ષણ ચાલતું હોય, તોફાન ચાલતું હોય, પણ છતાં એને શું રહે? તરત અંદર આનંદ થઈ જાય. એવું બોલે હું મન વચન કાહી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. એટલે આવી રીતે આપણે આગળ વધી જવાનું. તો બીજા બે જણના પ્રશ્નો છે ભાઈ. આનંદભાઈ નો ક્વેશ્ચન. સરોજબેન બરાબર છે, આગળ વધીએ. હા હા ચોક્કસ. હા ચાલો. અનંતભાઈ, જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો. જગત આત્માનો વિકલ્પ છે એ જરા સમજાવો. ઓહો, આ તો બહુ સહેલું છે એમ ને? તમારા માટે બહુ સહેલું ભાઈ. જગત આત્માનો વિકલ્પ છે. કેટલી સહેલી વાત છે. એટલે શું? તો કે હું શુદ્ધાત્મા અને બહારનો ભાગ તો કે જગત. બરાબર, સાદી ભાષામાં હું શુદ્ધાત્મા અને આ બહારનો ભાગ, એ બહારનો ભાગ આખું જગત. એટલે કે આ વર્લ્ડ એ પણ જગત કહેવાય, આપણી ફાઇલ નંબર 1 એ પણ જગત કહેવાય. બરાબર. હવે વિકલ્પ એટલે શું? ઓલ્ટરનેટિવ, સબસ્ટિટ્યુટ. એટલે ખરેખર હું આત્મા છું પણ એ પોતે આત્મા થઈને રહે છે કે જગતના ભાગમાં જાય છે? એટલે કે આ મન વચન કાયા થઈને બેસી ગયો. મન વચન કાયા એટલે જગતમાં જતો રહ્યો. તો જગતમાં ગયો એટલે શું થયું કે એને ખરેખર રહેવાનું તો શુદ્ધાત્મામાં, પણ જતો રહ્યો જગતમાં. એટલે જગત એ આત્માનો વિકલ્પ થયો. બરાબર. વિકલ્પ એટલે આમ શાસ્ત્રીય ભાષામાં બહુ જુદી રીતે છે, પણ આપણે બહુ જાડી ભાષામાં વિકલ્પ એટલે શું? ઓલ્ટરનેટિવ. વિકલ્પ એટલે સબસ્ટિટ્યુટ. બરાબર.
તો કે અત્યાર સુધી આપણે શુદ્ધાત્મા જ હતા, પણ જીવ્યા કેવી રીતે? અનંતભાઈ થઈને. એટલે આત્મા તરીકે ના જીવ્યા, પણ અનંતભાઈ તરીકે જીવ્યા. એટલે કે આત્માના સબસ્ટિટ્યુટ તરીકે રહીને જીવ્યા. એટલે એ સબસ્ટિટ્યુટ એને વિકલ્પ કહેવાય. બરાબર. એટલે બીજી ભાષામાં દાદાએ શું કહ્યું કે હું અને મારું. હું એ વિકલ્પ અને મારું એ સંકલ્પ. હું એટલે શું? તો કે હું એ કેપિટલ આઈ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, એ હું આ અનંતભાઈમાં છે તો એ વિકલ્પ થયો. બરાબર. અને એ જ કેપિટલ આઈ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એ શુદ્ધાત્માની ગાદી પર છે તો એ પરમાત્મા થયા. બરાબર. સરસ. એટલે વિકલ્પ એટલે ઓલ્ટરનેટિવ, સબસ્ટિટ્યુટ. બરાબર. આપણે શુદ્ધ આત્મા, તો અનંતભાઈ એ આપણું જગત, અને એ જગતને આપણે હવે જીતવાનું છે. જીતવાનું છે એટલે કે એ જગતને હવે જાણવાનું છે. એટલે એમાં કે હાથ પગને થોડા જાણવાના છે. મેઇન જે અંદર અંતસ્કરણ છે, અંતસ્કરણ રહ્યું છે, જુદા જુદા સંજોગોમાં અંતસ્કરણમાં શું ચાલી રહ્યું છે એને જાણવાનું છે. એટલું જાણીએ એટલે ફૂલ સ્ટોપ આવી ગયું ને. ફૂલ સ્ટોપ આવી ગયું એટલે શું થયું? ફૂલ સ્ટોપ આવી ગયું એટલે વિકલ્પ ઉડી ગયો. એટલે પોતે પોતાની દરઅસલ ગાદી ઉપર આવી ગયો. એટલે આમ જોઈએ તો હું શુદ્ધાત્મા છે ભાન થાય એટલે બધા વિકલ્પો સમતા જાય, વિકલ્પો ઉડી જાય. અને આપણા સત્સંગ પણ દરઅસલ સત્સંગ કોને કહેવાય? કે સત્સંગ સાંભળીને તમને અંદર ફોડ પડી જાય અને વિકલ્પો ઉભા થતા હોય, વિકલ્પો સમી જાય, એને દરઅસલ સત્સંગ કહેવાય. બરાબર. સમજાય? આપણે જાણવાનું મળે એને સત્સંગ નથી કહ્યો. અને મને નવી નવી વાત જાણવાની મળે એને સત્સંગ નથી કહ્યો. પણ જે સાંભળવાથી મારા વિકલ્પો સમવા માંડ્યા, એટલે કે આ ભરતના વિકલ્પો સમે છે, એને સત્સંગ કહ્યો. બરાબર. હવે તમે જુઓ, દાદાની તમે ઓડિયો કેસેટ સાંભળતા હો, ઓડિયો કે ક્લિપ સાંભળતા હો, તો દાદા બોલે તો તમને અંદર ફોડ પડી જાય. તમે ઓ આવું છે, તરત અંદર ક્લેરિટી આવી જાય અને વિકલ્પો બધા સમી જાય. એટલે કે આ વિકલ્પો બંધ થયા એને સત્સંગ કહ્યો. સરસ. ચાલો, પૂછું છે આમાં કઈ આગળ? જ્યોત્સનાબેન ને એક પ્રશ્ન છે. હા હા, પૂછો. પોઝિટિવ દ્રષ્ટિ વિશે. પોઝિટિવ દ્રષ્ટિ વિશે હા હા હા, જરા સમજાવો. પોઝિટિવ દ્રષ્ટિ એટલે શું છે કે હવે આપણે શુદ્ધાત્મા થયા કે ના થયા? શુદ્ધાત્મા થયા. પહેલા આપણે જ્યોત્સનાબેન હતા એટલે આપણે શું હતું કે આમ કરવું, આમ કરવું, આમ ના કરવું, આમ ના કરવું, બધું હોય કે ના હોય? એટલે છોકરાઓ પણ હોય તો એમને આપણે શું થાય? એમને આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. છોકરાઓ નાના હોય તો શું થાય? ના, પણ એમને આટલું થોડો સ્ટડી તો કરવો જ જોઈએ, આમ એ કરવું જોઈએ, આ એક્ટિવિટી પણ કરવી જોઈએ, આ પણ કરવું જોઈએ. બધું અંદર રહે કે ના રહે? પછી એવું ના થાય ત્યારે પાછું અંદર શું થાય? અરે આ છોકરો આવું નહીં કરે ને તો એની કેરિયર બગડશે, આગળ વધશે નહીં, એની પ્રગતિ નહીં થાય, એનું શું થશે? આમ થશે, આમ થશે. બધું ઊભું થાય કે ના થાય? આજે બધું ઊભું થયું એ નેગેટિવિટી કહેવાય. આ બધું નેગેટિવિટી કહેવાય. અને આ બધું ઊભું હોય છતાંય પોતે અંદરથી સંપૂર્ણ પોઝિટિવ રહે, એને પોઝિટિવ દ્રષ્ટિ કહેવાય. બરાબર. એટલે કે બહાર બધા વિપરીત સંજોગો હોય, બહાર બધા પ્રતિકૂળ સંજોગ હોય, બહાર બધા અનફેવરેબલ સંજોગ હોય, પણ બધા અનફેવરેબલ સંજોગમાં એ પોતે 1% પણ ચાન્સ હોય ને એ પકડીને પોઝિટિવ રહે. અને એ 1% ને પકડ્યું અને પોઝિટિવ રહે એટલે એનું પોઝિટિવ વધતા વધતા 1 નું 2%, 4%, 5%, 100% થઈ જાય. એટલે વ્યવહારમાં પણ પોઝિટિવ રહે એનું બહુ મોટું કામ થઈ જાય.
જો દાદા ભગવાનને એક બેન મળ્યા હતા, એટલે જૈન હતા, અને જૈન હોય એટલે એ છોકરીની નાની ઉંમરથી ઈચ્છા હતી કે મારે દીક્ષા લેવી છે. બરાબર છે વાત? કે મારે દીક્ષા લેવી છે, ઈચ્છા હતી. પણ મોટી થઈને સંજોગો એવા હોય કે એના મા બાપે પ્રેશર કર્યું અને એને લગ્ન કરવું પડ્યું. હવે લગ્ન તો એને કરી લીધું, પણ લગ્ન કર્યા પછી થોડા સમય પછી જ્યાં દાદાને મળી તો એને દાદાને વાત કરી કે દાદા મારી ઈચ્છા લગ્ન કરવાની હતી નહીં, આ બધાના પ્રેશરને લઈને લગ્ન કરવું પડ્યું, એટલે એ રીતે દુખી હતી. સમજાય? એને થયું કે આ મારી ઈચ્છા, મારું નક્કી પણ તો જુદું હતું અને આ મારે આ સંસારમાં ફસાવવું પડ્યું. હવે જુઓ દાદા કેટલું સરસ કે છે. દાદા કહે છે કે કુદરત તને જે સંજોગો આપે છે એને તું સારા કહેશે ને તો સુખી થાય. પણ કુદરતે જે સંજોગ આપે આ સંજોગ સારા નથી તો અંદર સુખ રહે ખરું? અંદર સુખ ના રહે. અને અંદર સુખ ના રહે તો આપણી પ્રગતિ થાય ખરી? ના થાય. એટલે કે હવે આ કુદરતે સંજોગ આપ્યા તો હવે તારે શું કહેવાનું કે ભાઈ મારો પતિ સારો છે, છોકરાઓ સારા છે. પછી દાદા પૂછ્યું એને ખરું કે તને કઈ ઘરમાં દુઃખ છે? તો કે ના, સાસુ સસાઈ સારા છે, હસબન્ડે સારો છે, કોઈ પ્રોબ્લેમ નથી એમ. હવે તમે જુઓ ખરેખર કોઈ પ્રોબ્લેમ હતો નહીં, પણ એક પેલે જે અંદર નક્કી કરેલું કે મારે દીક્ષા લેવી છે તો કે નક્કી કરેલું પણ હવે સંજોગ છે ના. તો સંજોગ નથી તો એને શું જોવાનું હોય કે આ ભલે મેં લગ્ન કર્યું પણ મારા સાસુ સસરા કેટલા સારા છે, મને હેલ્પિંગ છે, મારો હસબન્ડ છે તો મને બીજી કશી અંતરાય નાખતો નથી, આટલો સારો છે ને એમ. બરાબર. આવું રાખે તો એને અંદર શાંતિ રહે. અને અંદર શાંતિ રહે તો દીક્ષા લઈને એને જે ધ્યેય સિદ્ધ કરવાનો હતો એ પરણીને સિદ્ધ થાય કે ના થાય? થઈ શકે. અને દીક્ષા લઈને જે સિદ્ધ કરવાનું એ ટેસ્ટેડ ના થાય, અને પરણીને ટેસ્ટેડ થઈને સિદ્ધ થાય તો ખરેખર આ પોઝિટિવ નથી છે. એટલે આવી દાદા ભગવાનની જે પોઝિટિવ દ્રષ્ટિની વાત હતી ને આવી હતી કે ગમે એવો સંજોગ હોય, આખા જગતને નેગેટિવ દેખાય પણ આપણી દ્રષ્ટિ એવી હોય કે એમાં ખોટમાંથી નફો શોધી કાઢે. એટલે આમ જનરલી આપણે હિન્દુસ્તાનીઓ વિકલ્પી હઈએ ને, વિકલ્પી એટલે આમ તો પેલો શબ્દ કીધો વિકલ્પી નો અર્થ કરે ને, આમ જાડી ભાષામાં કહીએ બધા લોકોને સમજાય એ રીતે. તો વિકલ્પી એટલે શું કે એની સામે જે બધા સુખ હોય એ સુખ એને ના દેખાય, એની સામે 1000 સુખ હોય પણ એક વસ્તુ ના હોય તો એ સુખમાંથી દુઃખને શોધી અને આખો એ દુઃખી રહ્યા કરે. એટલે એને વિકલ્પી કહ્યા. બરાબર. આખું જગત આવું હોય કે એની દ્રષ્ટિ કેવી છે? નેગેટિવ. એટલે સુખમાંથી દુઃખ શોધી કાઢે. અને પોઝિટિવ દ્રષ્ટિ વાળો દુઃખમાંથી સુખ શોધી કાઢે. બરાબર. એટલે ભગવાન મહાવીરે એમના શિષ્યોને એકવાર પૂછેલું કે તમે આ બહાર જાઓ છો, બધે જઈને બધાના સત્સંગની વાત કરો છો, ગામમાં ગયા, તમે કોઈ ગામમાં ગયા ને ત્યાં તમને વરાવે કે ત્યાં તમને વરાવશે નહીં, એટલે કે તમને ભિક્ષા નહીં આપે તો તમે શું કરશો? તો કે અમે સમજશું કે આજે અમારો આ કુદરત તમને ઉપવાસ કરવાની તક આપી એટલે અમે ઉપવાસ કરી લઈશું. પછી ભગવાન આગળ પૂછ્યું તમારું અપમાન કરે, તમને ગારો દે તો શું કરશો? તો કે અમારું અપમાન કરે, ગારો દે તો અમે સમજશું કે આ અહંકાર ઓગારવા માટેનો અમને સંજોગ ભેગો થયો, એનો પુરુષાર્થ કરવાનો સંજોગ ભેગો થયો.
પછી કઈ તમને મારે તો તમારા હાથ કાપી નાખે તો કે હાથ કાપી નાખે ને તો પગ તો છે ને એમ, તો પગે કાપી નાખે તો ભલે પગ હાથ પગ કાપી નાખે અમે જીવતા તો છીએ ને, અમે જીવતા છીએ તો ત્યાં સુધી અમે અમારા મોક્ષનું કરી શકીશું ને. સમજાય? એટલે આવી રીતે ભગવાન મહાવીરના શિષ્યો પૂરેપૂરા પોઝિટિવ હતા. અને આપણે દાદા ભગવાનના ફોલોવર કહેવાઈએ, વારસદાર કહેવાઈએ, તો કે આપણે બધા સંજોગોમાં પોઝિટિવ ના હોવું જોઈએ. ચોક્કસ રહેવું જ જોઈએ. નેગેટિવ આવ્યા જ કરે. આ ઉંમર થાય એટલે ની દુખે કે ના દુખે, નીનું ઓપરેશન કરાવવું પડે, બેક નું બેક દુખે, કામે શરીર બૂમો પાડે, બધું થાય કે ના થાય? થાય. એટલે શરીર એટલી બધી બૂમો પાડે કામે ના થાય. તો તમારે કેવું પડે આનંદભાઈ ને કે ભાઈ તમે આજે તમે બનાવી લો, મારાથી ઉભા નથી થવાતું. એટલે આવા સંજોગ આવે કોઈ, આવા સંજોગ આવે. પોઝિટિવ કઈ રીતે રહેવાનું કે ભલે જ્યોત્સનામાંથી કશું નથી થતું પણ મારાથી શુદ્ધાત્મામાં રહેવાય છે ને. આવી રીતે બધા સંજોગોમાં પોઝિટિવ રહ્યા કરો. એટલે દાદા ભગવાન આવી રીતે કરે કે પોઝિટિવ. દાદાએ તો વ્યવહારમાં પણ કેટલા બધા દાખલા આપ્યા છે પોઝિટિવ ના. દાદાએ એમના જે દાખલા આપ્યા છે કે ભાઈ આ ધંધામાં ખોટ ગઈ અને મન બધું બતાવે કે આ બહુ ખોટ ગઈ, બહુ ખોટ ગઈ, તો પછી અમને અસર થવા માંડી. તો પછી અમે વાત કરી કે ભાઈ આપણે ધંધામાં કેટલા પાર્ટનર છીએ, તો કે આમ દેખીતા તો 2 છીએ પણ આમ તો કેટલા બધા છીએ. તો કે નફો થાય છે તો નફામાં બધા ભાગ પડાવે કે ના પડાવે? ખોટ ગઈ તો એ ખોટમાં એમનો ભાગનો અધિકાર ખરો કે નહીં? લે તો અધિકાર ખરો કે નહીં? તો આપણે એમનો અધિકાર જૂટવી અને બધી જ ખોટની આપણે ચિંતા કરીએ એવું કરાય ખરું? ના કરાય. આપણે સામાનો અધિકાર જૂટવી લઈએ છીએ. સમજાય? એટલે આજે જે દ્રષ્ટિ જે સમજણ છે ને આખી કે આ જેમ સુખમાં ભાગીદાર છે દુઃખમાં એ ભાગીદાર છે. તો 2 લાખની ખોટ ગઈ ને અમે 10 ભાગીદાર છીએ તો મારા ભાગે કેટલી આવી? 20,000 રૂપિયાની આવી ને, તો મને કેટલો અધિકાર છે? 20,000 મારે ચિંતા કરવાનો અધિકાર છે. પણ બાકીના 1,80,000 નો ખરો? બંને ભાગીદાર કેટલી ચિંતા કરે? બંને 2 લાખની ચિંતા કરે કે ના કરે? નોર્મલી કરે. 20,000 ચિંતા કરવાની હતી એની જગ્યાએ ટોટલ 2 લાખની ચિંતા કરવાની જગ્યાએ 2 ભાગીદાર થઈને 4 લાખની કરે. અને પાછા એમાં પત્ની ને બધાને વાત કરી હોય એટલે એ લોકો ચિંતા કરે ને. અને પાછા છોકરાઓ મોટા થઈ ગયા ચિંતા કરે ને. એ બધા એમના ભાગની 20,000 ની ચિંતા કરે કે 2 લાખની કરે? 2 લાખની. એટલે સમજાય? તો બધા 2 લાખની ચિંતા કરે. એટલે આમ 20 ભાગીદાર હોય 10 ભાગીદાર હોય તો 10 ભાગીદાર 20,000 ની ચિંતા કરીને 2 લાખની ચિંતા કરવાની. તેના બદલે 10 ભાગીદાર 2 લાખની ચિંતા કરી ટોટલ 20 લાખની ચિંતા કરે. તો કે આ મૂર્ખામી કહેવાય કે ના કહેવાય? દાદા કે અમારી દ્રષ્ટિ પોઝિટિવ હોય કે અમે ખાલી 20,000 ની ચિંતા કરીએ. બરાબર. એટલે પછી જયારે 20,000 ની ચિંતાની વાત આવે ત્યાં પાછા દાદા ચિંતા કરે તો ના, ચિંતા ના કરે, બહુ પાકાય તો જ્ઞાન પહેલા પણ. એટલે પછી શું કે અરે ભાઈ તમારી આટલી બધી પ્રોફિટ કરવાની કેપેસિટી છે, તમે 2 લાખની ખોટ ખાઈ શકો છો, તો એની કેપેસિટી કેટલી બધી કામ કરવાની હોય? તો જે 2 લાખની ખોટ ખાઈ શકે એને 20,000 કમાતા કેટલી વાર લાગે? બરાબર. જે 2 લાખની ખોટ ખાઈ શકે એને 20,000 નો પ્રોફિટ કરતા કેટલી વાર લાગે? થોડી વાર. પછી અંદર કેટલું પોઝિટિવ થઈ જાય. એટલે આ નેગેટિવ નો બોજો ઉતરી ગયો અને સામે 20,000 પ્રોફિટ કરવાનો છે એટલે કેટલું જલ્દી કામ થાય. એટલે પછી એ ટેન્શન વગર નેગેટિવિટી વગર ધંધો કરે તો કુદરતે હેલ્પ કરે કે ના કરે? કરે. અને પાછું દાદા શું કે
કે અમારી નીતિ ક્યારેય બગડી નથી, હમ નીતિ અમારી ચોખ્ખી. એટલે એ કે કુદરતનો નિયમ શું છે કે તમને મોટી ખોટ ગઈ હોય, ધંધામાં તમને મોટી ખોટ ગઈ હોય હમ તો અંદર એટલું નક્કી રાખજો કે બધાને દૂધે ધોઈને પૈસા પાછા આપવા છે. સમજાય? બરાબર. એટલે કે તમારી દાનત બગડવી ના જોઈએ હમ કે હવે આ તો પૈસા માંગવા આવતો નથી તો મારે આપવાની ક્યાં જરૂર છે. સમજાય? અથવા તો આ માગવા આવશે પણ આપણે નહીં આપે, કશું કરવાનું નથી તો કે આપણે આપવાની જરૂર નથી. આ પેલો છે ને હારો બહુ ભારે છે કે એ મારામારી કરશે કે મને ફજેત કરશે તો એને આપી દેવા પડશે. તો આ શું થયું? અંદર દાનત ખોરી થઈ ગઈ. અને જેની અંદર દાનત ખોરી થાય એને કુદરત ક્યારેય સપોર્ટ કરે નહીં, કુદરત ક્યારેય ટેકો આપે નહીં. એટલે આવી રીતે દાદા પોઝિટિવ, ક્યારેય દાનત ખોરી ના થાય. બરાબર. ગમે તેવા સંજોગ આવે પણ અંદર પોઝિટિવ. દર્શાવેલ સમજાય? હા. એટલે વ્યવહારમાં અપડાઉન બધાને આવે હમ પણ જયારે ડાઉન આવે ત્યારે પોઝિટિવ રહે આવી રીતે તો પછી બહાર આવી જાય. એટલે કે સરસ. દાનત બગડે નહીં, એટલે કે દાનત બગડી નહીં અને આ નક્કી પણ હોય કે બધાને મારે દૂધે ધોઈને પૈસા પાછા આપવા છે તો કુદરત એને એ જાતના સંજોગો ભેગા કરી આપે. બરાબર. એટલે આવી દાદા ભગવાનની પોઝિટિવ વાત હતી આખી. થેન્ક યુ. હમ થેન્ક યુ. પૂછો આગળ હવે. થેન્ક યુ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. હમ રીતાબેન, ઠાકોરભાઈ, રીતાબેન. હા, જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી નિવેદન. જય સચ્ચાનંદ. મારો પ્રશ્ન એ છે હા. કે જે આપે હમણાં કહ્યું કે જોવાનું અને જાણનારો એ આપણે એ દશા આપણી હોવી જોઈએ, તો એ જ દશા શુદ્ધાત્માની દશા કહેવાય કે બંને દશા અલગ અલગ? આપણે શુદ્ધાત્મા ખરા કે નહીં? પણ એ શબ્દથી છે, દશા નથી. એવું ને એવું. હું ખાલી પૂછ્યું એટલે જવાબ આપો તમે. હા. હું છે ને બહુ સીધો માણસ, મને તમે બહુ લાંબુ લાંબુ કહો ને હું ગુચાઈ ગયું. એટલે હું તો સીધું તમને પૂછ્યું, તમે શુદ્ધાત્મા ખરા કે નહીં? હા, શુદ્ધાત્મા જ્ઞાનથી ખરા. હા, જ્ઞાન લીધું એટલે ખરા. તમે કેમ મને ગૂંચવી નાખો છો? હું તમને સીધો પ્રશ્ન પૂછ્યો, તમે શુદ્ધાત્મા ખરા કે નહીં? હા કે ના, આટલું જ કહેવાનું. તમે સાયન્ટિસ્ટ આવું કેમ કરો છો? ભરતાનંદથી પણ એ દશા નથી મારી, એમ મારું કહેવું. હું તમને સાદું પૂછું છું કે તમે શુદ્ધાત્મા છો કે તમે ઠાકોરભાઈ છો? ના, ઠાકોરભાઈ તો નથી, પણ કોઈ વખત થઈ જવાય છે. ઠાકોરભાઈ નથી, બરાબર? હા. ઠાકોરભાઈ નથી. હા. હવે તમે શુદ્ધાત્મા ખરા કે નહીં? હા, ખરા. તો કે તમે શુદ્ધાત્મા છો. હવે જો તમે હવે આપણે શુદ્ધાત્મા થયા તો શુદ્ધાત્માનો સ્વભાવ શું છે? જોવાને જાણનારો. દ્રષ્ટા પરમાનંદ. બરાબર. એટલે જોવું અને જાણવું એ શુદ્ધાત્માનો સ્વભાવ ખરો કે નહીં? શુદ્ધાત્માનો સ્વભાવ. હવે આપણે આ શુદ્ધાત્મા છે એટલે જાગૃતિ જેટલી વધારે રહે એટલો એનો પોતાનો સ્વભાવ ખુલ્લો થતો જાય. બરાબર. એટલે એટલું એક જ્ઞાતા દ્રષ્ટાપણું વધતું જાય. બરાબર. અને જેટલું એક જ્ઞાતા દ્રષ્ટાપણું વધે એટલા એમને ઠાકોરભાઈ આ વધારે દેખાય. બરાબર. એટલે કે ઠાકોરભાઈ ની જે પ્રકૃતિ, ઠાકોરભાઈ એટલે પ્રકૃતિનો ભાગ. બરાબર. પ્રકૃતિ એમને ધીરે ધીરે એક્ઝેક્ટ દેખાતી થાય, જેમ છે તેમ દેખાતી થાય. બરાબર. પોતાની પ્રકૃતિ નહીં, ઠાકોરભાઈની પ્રકૃતિ. બરાબર. બરાબર. શુદ્ધાત્મા એટલે ઠાકોરભાઈની પ્રકૃતિ જેમ છે તેમ દેખાતી થાય. તો કે દ્રષ્ટાપણું એટલું બધું ખુલ્લું થાય કે એ પ્રકૃતિનો ફોટો જેમ છે તેમ પાડી શકે. સમજાય? પ્રકૃતિનો ફોટો જેમ છે તેમ પાડી શકે તો સમજી લેવાનું કે અંદર શુદ્ધાત્મા પૂર્ણ રૂપે ખુલ્લા થઈ ગયા છે. બરાબર. ખ્યાલ આવ્યો. હા, એટલે એ દશા પૂરેપૂરી ખુલ્લી થાય એટલે એ શુદ્ધાત્માની દશા આવી કહેવાય. શુદ્ધાત્માની દશા શરૂઆત થઈ ગઈ. હવે સ્વભાવ ખુલ્લો થવાનો બાકી છે. બરાબર. શુદ્ધાત્મા તો તમે થઈ ગયા.
પછી તો અંશ માત્ર કહેવાય ને અત્યારે તો, અંશ માત્ર ના કહેવાય હવે, કારણ કે પૂરેપૂરી દશા તો આવી નથી. અરે અંદર દીવો, અંદર ભગવાન તો પૂરેપૂરા છે, શુદ્ધાત્મા પણ પૂરેપૂરા છે કે અંશમાં છે? અંદર પૂરેપૂરા છે પણ પૂરેપૂરા ખુલ્લા નથી થયા. હા, તો પૂરા ખુલ્લા નથી થયા. અને આવી રીતે રહો એટલે ધીરે ધીરે ખુલ્લા થતા જાય. એટલે જેમ જેમ આવરણ તૂટે ને ખુલ્લા થાય, એટલે જેટલા ખુલ્લા થાય એટલે એમનો સ્વભાવ ખુલ્લો થતો જાય. એમનો પોતાનો મૂળ સ્વભાવ ખુલ્લો થતો જાય. બરાબર. શું કહેવાય? ઇનહેરન્ટ નેચર ખુલ્લો થાય. કેમિસ્ટ્રીમાં કે ને કેમિકલ ઇનહેરન્ટ નેચર શું છે? આ એલિમેન્ટનું ઇનહેરન્ટ નેચર શું છે? અને પછી એનું કમ્પાઉન્ડ થયું તો કે હવે શું નેચર થયું? એ રીતે આખું. એટલે તમે હવે ઠાકોરભાઈ ખરા, પણ ઠાકોરભાઈ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. બરાબર. પણ રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે વ્યવહારથી તમે ઠાકોરભાઈ અને નિશ્ચયથી શુદ્ધાત્મા. બરાબર. વ્યવહારથી એટલે શું? ખરેખર લાગે પણ ખરેખર નહીં. બરાબર. સમજે? એટલે લોકોને બધા લાગે કે આ ઠાકોરભાઈ છે. વ્યવહારથી પણ લાગે કે વ્યવહારથી એટલે ખરેખર લાગે પણ ખરેખર નહીં. અને શુદ્ધાત્મા એટલે દેખાય જ નહીં, એટલે ખરેખર લાગે નહીં, ખરેખર. સમજાય? નિશ્ચયથી એટલે ખરેખર, વ્યવહારથી એટલે ખરેખર નહીં. એટલે ઠાકોરભાઈ વ્યવહારથી ને, બરાબર, વ્યવહારથી એટલે ખરેખર નહીં ને. ના. અને શુદ્ધાત્મા એટલે એટલે નિશ્ચયથી ને. હા, નિશ્ચયથી. એટલે ખરેખર શુદ્ધાત્મા છો ને? હા, શુદ્ધાત્મા છે. હા, એટલે ખરેખર શુદ્ધાત્મા. હવે આ ધવલ છે, તો ધવલ વ્યવહારથી તમારો દીકરો કે નિશ્ચયથી? વ્યવહારથી. વ્યવહારથી તમારો દીકરો ને? હા, એટલે ઠાકોરભાઈ નો, ઠાકોરભાઈ ના વ્યવહાર, ઠાકોરભાઈ નો. એટલે વ્યવહારથી દીકરો ને? હા. નિશ્ચયથી? નિશ્ચયથી એ પણ મહારાજ એ શુદ્ધાત્મા જ કહેવાય. મારા બહુ લાંબુ ના કરો મહારાજ જેવો. નિશ્ચયથી એ પણ શુદ્ધાત્મા. બરાબર. એટલે કે આ વ્યવહારથી દીકરો અને નિશ્ચયથી શુદ્ધાત્મા. બરાબર. હવે તમે રિટાયર થઈ ગયા અને આ ઉંમર થવા માંડે એટલે પ્રકૃતિ બહુ જાત જાતનું માગે કે ના માગે કે થોડું હવે આરામ કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ. માગે. અને એ ડોક્ટર કામમાં બહુ બિઝી હોય ને તમે વારંવાર કે ભાઈ આમ કર, આમ કર, આમ કર, એની કમાન છટકે કે ના છટકે? કોઈ વાર જનરલી નહીં છટકતી. ના, છટકતી નથી. આ તો ખાલી સમજાવવા માંગુ છું. કોઈક વાર એની કમાન છટકી જાય ને. છટકી જાય. અથવા કઈક એવો શબ્દ બોલી નાખે તો દુઃખ થાય કે ના થાય? દુઃખ ઠાકોરભાઈ ને થાય. હા, પણ થાય ને. ઠાકોરભાઈ ને જ, ઠાકોરભાઈ ને પણ થાય કે ના થાય? થાય. હા. તો હવે જયારે દુઃખ થાય ને ત્યારે આપણે આ જોવા જવાનો સ્વભાવ ખુલ્લો કરવાનો. કેવી રીતે ખુલ્લો થાય? કે તમે ઠાકોરભાઈ ને કહો કે ઠાકોરભાઈ આ ધવલે તમને આવું કીધું તો તમારો અહંકાર બહુ ગવાયો, નહીં કહીએ? આ ધવલ છે કોણ? એ તો મારો દીકરો. દીકરો પણ દીકરો વ્યવહારથી છે કે નિશ્ચયથી? તો કે વ્યવહારથી. તો વ્યવહારથી દીકરો છે એનો અર્થ શું તો કે વ્યવહારથી છે, ખરેખર નથી. વ્યવહારથી છે, ખરેખર નથી, અને ખરેખર દીકરો માની લીધો તો તમને દુઃખ થાય. અને સમજાય કહો આ તો વ્યવહારથી દીકરો છે, ખરેખર તો દીકરો છે જ નહીં. આ તો કર્મના હિસાબે ભેગા થયા અને પછી જશું એટલે કશું ઠેકાણું ખરું? ક્યારે ભેગા થવા? કશું નહીં. કે મોક્ષમાં એક બે ને ઓળખવાના છો? ના. કે આટલા જન્મ બંનેની દશા એક જ હોય. આટલા કે 5 જન્મ પહેલા કે 1 જન્મ પહેલા મારો દીકરો હતો? ના. ત્યાં તો ખાલી વ્યવહારનો ભાગ જ નથી. સિદ્ધ દશામાં વ્યવહારનો ભાગ જ નથી. ખાલી શુદ્ધાત્મા એટલે કે ચેતન તત્વ અને આકાશ તત્વ બે જ છે. કોઈ જાતની ફસામણ જ નથી, કાયમ માટેના મુક્ત. તો કે આવું આપણને રે કે આ વ્યવહારથી છે. પતિ પત્ની હોય ને બેની વચ્ચે ઝઘડા થતા હોય
તો આપણને શું થાય કે હારી આ પતિ છે, આ તમે આ પત્ની છે, પેલા ખોટું ના લગાડો પેલા, હું તો ખાલી વાત કરું છું. હા, રીટા માસી બેઠા નથી ને? બેઠા જ. એટલે એ તો ખોટું ના લગાડો, ખાલી ગમત કરું છું. હા, એ તો મને તમને જોતા જ ખબર પડી કે આપને ખોટું લાગે જ નહીં. જો છે ને આટલું હશે ને તો કે આ સ્પોર્ટ્સમેનશીપ છે ને. તો કે આ હવે રીટાબેન સાહેબ તમને કઈ પ્રોબ્લેમ થાય, કઈક પ્રોબ્લેમ ઉભો થયો અને તમને તકલીફ પડે, એમને નથી પડી, તમને પડી, તો તમને શું થાય કે હારું આ આમ નહીં, આમ નહીં, આવું ના હોવું જોઈએ, આમ હોવું જોઈએ, બધું ચાલે કે ના ચાલે? અત્યારે એ વખતે તમને આટલું સમજાય કે આ રીટાબેન તો વ્યવહારથી મારા પત્ની છે, વ્યવહારથી, એટલે કે ખરેખર નથી, ખરેખર તો શુદ્ધાત્મા છે. તો પછી એ બધું જે બધું ચોટેલું હોય બહુ તદ ઉખડી જાય કે ના ઉખડી જાય? શુદ્ધાત્મા રસ્તે સ્થિર થાય કે ના થાય? અને શુદ્ધાત્મા રસ્તે સ્થિર થાય એટલે જ્ઞાતા રસ્તા પણ ખુલ્લું થાય કે ના થાય? એટલે કે આપણો સ્વભાવ ખુલ્લો થાય કે ના થાય? તમે શુદ્ધાત્મા છો તો કે એક આવરણ ખસ્યું ને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. આ દાદા ભગવાને જે જ્ઞાન આપ્યું ને, આ કુવામાં વર્ષોથી પેલો કુવો પડી વપરાતો ના હોય એટલે એમાં લીલ બાજી ગઈ હોય, છોકરાઓ એ લીલ એમાં ઉપરથી રમતા હોય તો પથ્થરો નાખે એટલે લીલ ખસે એટલે દેખાય કે અંદર પાણી છે. એવું તમને આ ભાન કરાવી દઉં કે તમે શુદ્ધાત્મા છો. બધી લીલ ખસવાની બાકી રહી. એટલે વ્યવસ્થિતમાં જેમ જેમ સંજોગો આવે એમ એમ એ બધો એ લીલનો નિકાલ થતો રહે. નિકાલ થાય, જેમ જેમ નિકાલ થાય એમ એમ એ પાણી દેખાય કે ના દેખાય? વધુ ને વધુ દેખાય. એટલે પાણી દેખાય એટલે શું કે એનો સ્વભાવ ખુલ્લો થાય છે. બરાબર. એ જે સ્વભાવ આત્મ સ્વભાવ ખુલ્લો થાય છે, એ જ્ઞાતા સ્વભાવ ખુલ્લો થાય, અને ખુલ્લો થાય એટલે પછી શું રહ્યું આપણું? આપણી પૂર્ણાહુતિ થઈ ગઈ. પૂર્ણાહુતિ થઈ ગઈ. તો કે આટલું જ કેવું પડે ને તમને વ્યવહારમાં. સમજે પડી મને કે જોવા જાણનાર ને પરમાનંદ ની દશા આવે એટલે આપણા સ્વરૂપ ની દશા એ કહેવાય. હા 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 હા, બરાબર છે. એ લાવવા માટે તમને આ ચાવી આપી. બરાબર. આપણે પકડાઈ જઈએ છીએ ક્યાં? વ્યવહારમાં. બરાબર. એટલે જ્યાં પણ વ્યવહાર કરતા હોઈએ, પત્ની સાથે કે દીકરા સાથે કે દીકરાની વહુ સાથે કે આમ ખુશાલી તો સારી છે એમ, પણ આમ કે એ થોડીક હા 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 પણ એટલે અત્યારે તો શું અત્યારના છોકરાઓ નવી જનરેશન છે ને, બહુ એમને રાગદ્વેષ વાળા ના હોય, બહુ સીધા હોય. પણ પેલા બીજા હોય, ભાઈ હોય, કઝિન હોય, બીજા બધા સગા વાળા હોય મોટી ઉંમરના, ત્યાં બધું થાય કે ના થાય? એટલે ત્યાં બધે આપણે શું વાપરવાનું કે આ વ્યવહારથી ભાઈ છે, આ વ્યવહારથી દીકરો છે, આ વ્યવહારથી પત્ની છે, કે આ વ્યવહારથી કાકી છે, કે આ વ્યવહારથી મામી છે, કે આ વ્યવહારથી બેન છે. એટલે પછી બીજું આપણે ચોટે નહીં. તમે કહો કે વ્યવહારથી છે એટલે શું થયું? ખરેખર નથી, ખરેખર તો શુદ્ધાત્મા છે. એટલે તમને જેટલું ત્યાં જે ચોટી જતું હોય ને એ ઉખડી જાય. બરાબર. એટલે માથાથી બોજો જતો રહે. બરાબર. અને બોજો જતો એટલે મુક્તતા અનુભવમાં આવે કે ના આવે? આવે. બોજો ગયો એટલે એટલો શુદ્ધાત્મા પ્રકાશ, એટલો શુદ્ધાત્મા આપણો ખુલ્લો થયો કે ના થયો? થયો. આટલું વાપરીને આપણે પૂર્ણાહુતિ કરવાની છે. ખ્યાલ આવી ગયો. થાય 100% થાય. હા, આ તમે 100% થાય બોલ્યા એટલે તમે પોઝિટિવ થઈ ગયા. થાય અને એ દશા આવી જાય તો પછી બોલવાની જરૂર જ નથી, અંદર વર્ત્યા જ કરે. હા, અંદર વર્ત્યા કરે. તો કે આવી રીતે આપણે પોઝિટિવ રહી અને આ થોડું વાપર્યા કરવાનું, એટલે પછી એની જાતે બધું રિઝલ્ટ આવ્યા કરે. જય સચ્ચિદાનંદ. સારો પ્રશ્ન કરી લીધો તમે. આપણે 6 ને 9 થઈ છે. સોમભાઈ તમારો છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, પછી બીજા બધા નહીં લઈ. હવે ટાઈમ થયો હોય તો કાલે લઈશું. ના ના, આજે જ લઈ લો ને. કાલ કોને દીઠી છે? આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીઠી છે? આપણે જ્યાં મન ઉપર સત્સંગ થયો, હા, તો જે મનમાં વિચાર આવે પછી બોલાય અથવા એ પ્રમાણે બોલાય, તો વાણી અને વિચારનો સંબંધ ખરો કોઈ? હા, ખરો ને.
એટલે આ વિચાર આ શું છે કે આ વિચાર આવે, આ તમને થાય ને કે આ દીકરો છે તો આવું કેમ કરે છે, એટલે આવો વિચાર આવ્યો કે દીકરો આમ કરે છે, એટલે પછી બુદ્ધિભાઈ એના પર આવું કેમ કરે છે, એટલે પછી એ જે દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ ભેગા થયા એ પ્રમાણે વાણીના અંદર જે કોડવર્ડ પડેલા હોય એ કોડવર્ડ ભેગા થઈ અને પછી વાણી બને. એટલે આવી રીતે બેનું રિલેશન છે. બરાબર. એટલે વાણીને ફૂટવા માટે બહારનું કોઈ નિમિત્ત જોઈએ કે ના જોઈએ? જોઈએ. એટલે એવી રીતે મન થકી એને નિમિત્ત મળી જાય અથવા બીજા કોઈ બહારના નિમિત્ત મળી જાય. અચ્છા, તો અમારે ડોક્ટર એક ડોક્ટરે પૂછતા હતા કે મનમાં વિચાર આવે તો જ બોલાય, વિચાર ના આવે તો બોલાય નહીં, એટલે ના એ તો એવું નહીં, બરાબર છે, એના માટે બરાબર છે, ડોક્ટર માટે, બહારના લોકો માટે બરાબર છે. હા બરાબર છે. આ છે ને જ્ઞાન દ્રષ્ટિ હોય ને, આ શુદ્ધાત્માનું ભાન હોય એને તરત જલ્દી સમજાય. એટલે બહારના તો આપણે કહ્યું હા બરાબર છે, પણ ખાલી વિચાર આવે જ વાણી ફૂટે એવું નથી. સમજાય? વિચાર એક સંજોગ છે, એક નિમિત્ત અને ભેગું વાણી ફૂટવા માટે એક નિમિત્ત મળે. એટલે કોઈને વિચાર ઓછા આવતા હોય તે ઓછું બોલે એવું ના, વિચાર આવે બોલ્યા જ કરે એવું. એટલે આવી રીતે ખબર પડે. ચાલો ત્યારે છે બીજો કઈ પ્રશ્ન? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ પૂરું કરશો? ચાલો ત્રિમંત્ર બોલાવીએ. હા બધા જ આવી જાઓ, બધા જ આવી જાઓ, એકદમ આ વચ્ચે જ આવી જાઓ. આ જાઓ, કમન કમન કમન. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.